ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિઝનની શરૂઆતની ડુંગળીમાં જ મહુવા માર્કેટિંગ યાર્ડ છલકાઈ ગયું. વાત કરવામાં તો ડુંગળીની આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ચમકી ઉઠ્યું છે. આજે મોટા પ્રમાણમાં પણ આવક જોવા મળી રહી છે. હજુ તો ડુંગળીની સિઝન શરૂઆત થઈ છે ત્યારે 1 લાખ જેટલી ડુંગળીની ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત ડુંગળી વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. 400થી 700 રૂપિયાનો ભાવ જે હરાજીમાં મળી રહ્યો છે. વેપારીના માન્ય પ્રમાણે નાસિકનો ડુંગળીનો પાક નિષ્ફળ જવાથી મહુવાની ડુંગળીની સિઝન શરૂઆતમાં જ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થઈ રહી છે. હાલ સારી માત્રામાં ડુંગળીની ક્વોલિટી તેમજ સારા ભાવ મળી રહ્યા છે. પણ આશાની કિરણ દેખાઈ રહી છે કે આવનારા દિવસોમાં પણ ડુંગળીનો સારો એવો ભાવ મળી રહેશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા અન્ય જગ્યા પણ ભાડે રાખીને સગવડ ઊભી કરવામાં આવી રહી છે. જોકે ડુંગળીની સિઝનની શરૂઆત આમ તો ડિસેમ્બર મહિનામાં થતી હોય છે, પણ 1 મહિનો વહેલા શરૂ થઈ જતાં ડુંગળીની સારી એવી આવક શરૂ થઈ ચૂકી છે. આમ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ કરતાં પણ ડુંગળીની ગુણીની આવક થતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ચૂક્યું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી લાલ તથા સફેદ કાંદાની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ ગયેલ છે. આજના દિવસે લાલ તથા સફેદ કાંદા કુલ મળીને 1 લાખ ગુણીની આવક થઈ ગઈ છે. લાલ કાંદાની હરાજી હાલમાં ચાલુ છે, જેમાં 400થી લઈને 600 સુધીના એવરેજ ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. જ્યારે લાલ કાંદામાં આજે ઊંચા ભાવ 900 રૂપિયા સુધીનું વેચાણ થઈ રહ્યું છે. સફેદ કાંદાની વાત કરીએ તો અમુક ડિહાઇડ્રેશન યુનિટ પણ શરૂ થઈ ગયા છે, જેમાં 250 રૂપિયાથી લઈને 550-600 રૂપિયા સુધીના સફેદ કાંદાના પણ વેપારો હાલમાં ચાલુ છે અને ઊંચામાં 821 રૂપિયા સુધી અત્યારે બોલાઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લાલ કાંદા જે યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણા સુધી 80થી 90% માલ ત્યાં જઈ રહ્યો છે અને 10% જે છે એ અહીંયા ગુજરાતની અંદર ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જે લાલ કાંદામાં નબળી ગુણવત્તા આવે છે, જેને બદલો કહેવામાં આવે છે, તેનું હાલમાં ડિહાઇડ્રેશન પ્રોસેસ પણ શરૂ હોય ખેડૂત ભાઈઓને તેમાં પણ યોગ્ય ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં આ આવક જળવાઈ રહે અને ખાસ કરીને ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એટલે આવી રહ્યા છે કે જે દિવસે માલ આવે છે પોતાનો તે જ દિવસે તેમની હરાજી થઈ જાય છે. તે પણ મહુવાની ખાસ વિશેષતા છે. આગામી દિવસોમાં પણ ખેડૂત ભાઈઓને જો ભાવ મળી રહે તો તેઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય એમ છે અને અન્ય રાજ્યોની અંદર પાકમાં પણ નુકસાન હોય, જેના અનુસંધાને આગામી 1 મહિના સુધી લગભગ 400-500ના ભાવ ટકી રહે તેવી આશા સેવાઈ રહી છે. હું જયસુખભાઈ દેવજીભાઈ ગજેરા, કિસાન ટ્રેડિંગ કંપની. આ વર્ષે ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે અને અત્યારે 70થી 80 હજાર ગુણીની આવક થઈ છે. અને નાસિકની અંદર અત્યારે પાક ઓછો છે. અહીંયાથી આ વર્ષે ઊંધું ચિત્ર છે. અહીંયાથી માલ અમે દિલ્હી, પંજાબ મોકલતા, એને બદલે આ વખતે નાસિક તરફ માલ જાય છે વધારે. ખેડૂત અગ્રણી આલિમભાઈ મુળુભાઈ કામળિયા, ગામ કલમોદર. હું અટાણા ડુંગળી લઈને આવ્યો છું અને ડુંગળીની ભાવ સારા છે. 400થી 700 રૂપિયાની બજાર ચાલુ છે અને આવા નવા ભાવ રહે તો ખેડૂતને માટે સારું રહે એવી અમારી અપેક્ષા છે. મારું નામ દિલુભાઈ વાઘાભાઈ, ગામ પાટણ, ધારી તાલુકો, અમરેલી જિલ્લો. હું ડુંગળીના 100 થેલા લઈને આવ્યો છું. 400થી 700 રૂપિયાનો ભાવ સારામાં સારા મળે. મારું નામ બાબુભાઈ પાછાભાઈ જોડિયા છે. દુધાળા નંબર 1નો વતની છું અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યું છું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 90,000થી લાખ સુધીની લાલ ડુંગળી અને સફેદ ડુંગળી આવે છે. આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અમારે ડુંગળી પુષ્કળ આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે અને અમે હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી તમામ ડાયરેક્ટરોએ અમે મહુવા માર્કેટિંગ યાર્ડના ખેડૂતો હેરાન ન થાય તેના માટે અમે 200 વીઘા જમીન પણ ભાડે રાખી છે અને આવનારા સમય પણ ડુંગળીનું વધુ ઉત્પાદન થવાનું છે અને વધુ યાર્ડમાં આવવાની છે. તો ખેડૂતોને કોઈ પણ પરેશાની ન થાય તેના માટે અમે યાર્ડ કટિબદ્ધ છીએ. અત્યારે ભાવ કેટલો મળી રહ્યો છે? ભાવ અત્યારે 700થી 600-700 રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યો છે. સારો ભાવ મળી રહ્યો છે.